અમદાવાદ મહાનગરપાલિકાના એસ્ટેટ વિભાગના સબ ઇન્સ્પેક્ટરે આત્મહત્યા કરી લીધી। એએમસીના એસ્ટેટ વિભાગના સબ ઇન્સ્પેક્ટર જયદીપ પટેલ નામના અધિકારી 26 માર્ચથી ગુમ હતા। આજે વહેલી સવારે જયદીપ પટેલનો મૃતદેહ સાબરમતી નદીમાંથી મળી આવ્યો। મૃતક જયદીપ પટેલનું વાહન સાબરમતી રિવરફ્રન્ટ નજીક મળી આવતા એએમસીએ પોલીસને ફરિયાદ નોંધાવી હતી। આત્મહત્યા કરનાર અધિકારીના મૃત્યુ પછી આત્મહત્યાનું કારણ જાણવા માટે તપાસ શરૂ કરવામાં આવી છે। પરિવારજનોની પણ પૂછપરછ થઈ રહી છે। અમારા સંવાદદાતા કુશાંગ સોની પાસેથી જાણકારી પ્રાપ્ત કરીશું। કુશાંગ, જયદીપ પટેલે આત્મહત્યા શા માટે કરી, કોઈ પણ વિગતો પ્રાપ્ત થઈ છે ખરી? તે દિશામાં તપાસ અત્યારે પોલીસ તરફથી કરવામાં આવી રહી છે, કારણ કે અમદાવાદ મહાનગરપાલિકાના એસ્ટેટ વિભાગમાં જયદીપ પટેલ છે તેઓ કાર્યરત હતા, વર્ગ 2 તરીકેના કર્મચારી તરીકે, અને 26 માર્ચથી તેઓ લાપતા હતા। પોલીસને જાણવાજોગ કરવામાં આવી હતી। આજે વહેલી સવારે સાબરમતી રિવરફ્રન્ટ જમાલપુર છે ત્યાં આગળથી અધિકારીનો મૃતદેહ મળ્યો છે અને તેના પરિવારને સોંપવામાં આવ્યો છે। મળતી માહિતી અનુસાર તેમનો પરિવાર છે તે અમદાવાદના પાલડી વિસ્તારમાં એમ્સ હોસ્પિટલ પાસે રહે છે અને મૂળ નવસારી વાંસદાના રહેવાસી હોવાનું સામે આવ્યું છે। કેટલાક સૂત્રો તરફથી મળતી માહિતી અનુસાર પરિવારમાં કલેશ હોવાના કારણે આ પ્રકારનું પગલું ભર્યું હોઈ શકે તે પ્રકારની માહિતી સામે આવી રહી છે, કારણ કે કામના કલાકોમાં અને કામના સ્થળ ઉપર જયદીપ પટેલ માનસિક રીતે સ્વસ્થ હોવાનું જાણવા મળતું હતું, પરંતુ તેની વચ્ચે અનેક વખત પરિવારમાં ક્લેશ થયા હોવાની માહિતી છે તે તેમના કેટલાક સહકર્મીઓ પાસેથી સામે આવતા પોલીસે અલગ અલગ દિશામાં તપાસ શરૂ કરી છે અને જે અધિકારી છે તેમનો મૃતદેહ તેમના પરિવારજનોને સોંપવામાં આવ્યો છે। કુશાંગ, આભાર જાણકારી આપવા માટે। તો પારિવારિક કારણોસર આત્મહત્યાનું પગલું જયદીપ પટેલે ભર્યું હોઈ શકે છે, જો કે પોલીસ હજી સત્ય ચકાસી રહી છે।